અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ નર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જીવરાજ મહેતા હોસ્પિટલ દર વર્ષે પોતાની હોસ્પિટલમાં સેવા આપતી નર્સોના યોગદાનને બિરદાવવા માટે ઇન્ટરનેશનલ નર્સ ડે ખાસ ઉજવે છે, જે અંતર્ગત આજે પણ કલ્ચરલ એક્ટિવિટી, સંગીત અને કથક નૃત્ય તેમજ ગણેશ વંદના કરવામાં આવી હતી। તેમજ જીવરાજ મહેતાના ટ્રસ્ટી અને સેક્રેટરી રમાકાંત જબરમલ, क्षितज मदन मोहन, संजय चौकसी खास उपस्थित रहा था। सबसे पहले तो मैं सारे वर्ल्ड की सभी नर्सेज़ को इंटरनेशनल नर्सेज़ डे की बहुत बहुत बधाई देना चाहता हूँ और हमारे हॉस्पिटल की जो नर्सेज़ हैं उनको भी बहुत बहुत नर्सेज़ डे की शुभकामनाएं। और मैं आपको ये बताना चाहता हूँ कि नर्सेज़ एक बहुत महत्वपूर्ण रोल अदा करती हैं, उनकी बहुत बड़ी भूमिका है हेल्थ केयर में, क्योंकि वो हर पेशेंट की देखभाल एक माँ की तरह, एक बहन की तरह, एक गार्जियन की तरह करती हैं। उनको हर बात का पेशेंट के बारे में मालूम होता है और उनकी सेवा के ऊपर ही पेशेंट की बहुत सारी रिकवरी डिपेंड करती है। इस बार का थीम है, नर्सेज डे का थीम है आवर नर्सेज आवर फ्यूचर। आप थीम से ही समझ सकते हैं कि नर्सेज का कितना बड़ा रोल है हेल्थ केयर सर्विसेज में। मैं सभी नर्सेस को दिल से बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं कि वो मानव जाति की सेवा बहुत बखूबी निभा रही हैं और जिनके बिना हेल्थ केयर अधूरी है। मेरे हिसाब से नर्सेज आर द बैकबोन ऑफ हेल्थ केयर सर्विसेज। थैंक यू सो मच। नर्स और डॉक्टर में डिफरन्स आ है कि डॉक्टर पेशेंट ने जीवता करे छे, पण पेशेंट ने जीवन आपवानुं फरती काम नर्सनुं छे। अमारी हॉस्पिटल में जे काम थई रह्युं छे एमां जे लोही रूपे, जे एनर्जी रूपे जे काम करे छे ए नर्सिस करे छे। अने कोई भी सारी हॉस्पिटलनी अंदर कोई भी दर्दीओनुं ट्रीटमेंट सारी नर्स ना होय, सारा नर्सिंग स्टाफ ना होय, एक ह्यूमेन एप्रोच थी, मानवताना एप्रोच थी ट्रीटमेंट ना थाय त्यां सुधी ए दर्दीनो सरखी रीतना इलाज थई नथी शकतो। एटले आपणी आखी हेल्थ सिस्टममां नर्सनुं इम्पोर्टન્ટ एकदम फंडामेंटल छे। मारुं नाम हीनाबेन हॉस्पिटल मोर छे। હું જીએનએમ કરેલું છું। આ સંસ્થામાં નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું। 1994થી આ સંસ્થામાં જોડાયેલી છું। હિનાબેન, આજે તમે નર્સિંગ દિવસની ઉજવણી કરી રહ્યા છો, વર્ષોથી લોકોની સેવા કરી, કેવા કેવા અનુભવ રહ્યા અને ખાસ બીજા બધા લોકોને શું મેસેજ આપશો? આ ફિલ્ડમાં તો વર્ક બહુ જ રહ્યું છે અને જ્યાં જુદા જુદા ટાઈપના અનુભવો થયા છે। કોઈક વાર પેશન્ટની વીગો ના આવતી હોય, પેશન્ટ અમારી સામે ગુસ્સે થાય, પેશન્ટને એટલા સિરિયસ પેશન્ટ આવ્યા હોય કે અમે એના પેશન્ટને બચાવવામાં જ પડ્યા હોય, જાત જાતના અનુભવ। ખાસ બીજા તમારી સાથે બીજી પણ બધી નર્સિસ બી છે, એ લોકોને બી અમે નવા હોય તો ટ્રેનિંગ આપીએ છીએ અને એ લોકો માટે અમે ટ્રેનિંગ આખો પ્રોગ્રામ રાખીશું કે જેથી કરીને એ લોકોને પેશન્ટની સેવામાં તકલીફ ના પડે। આજે કયા પ્રકારની ઉજવણી કરવામાં આવી? નર્સિસ ડે છે એની અમે ઉજવણી કરીએ છીએ, દર સાલ કરીએ છીએ, આ સાલ બી કરીએ છીએ। એમાં જુદી જુદી એક્ટિવિટી કરીએ છીએ, કલ્ચરલ એક્ટિવિટી અને એ સાથે લંચ બી પણ છે। કેટલી નર્સોએ પાર્ટિસિપેટ? લગભગ 15-20 મારું નામ અનિતા કુરેજા અને હું આ સંસ્થામાં લગભગ 31 યરથી જોબ કરું છું। એઝ એ હેડ નર્સ છું। અત્યારે હાલ ઇમરજન્સીમાં ઇન્ચાર્જ તરીકેની પોસ્ટ બજાવું છું। મેમ, દર વર્ષની જેમ આ વર્ષે પણ જીવરાજ મહેતા હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે। ખાસ એઝ એ નર્સ તરીકે તમારા અનુભવો વિશે વાત કરો, કેવા અનુભવો રહ્યા, કયા પ્રકારના દર્દીઓ આવતા હોય છે અને કયા કયા પ્રકારની સેવાઓ આપે છે? અનુભવમાં જોઈએ તો હોસ્પિટલમાં તો બધા પેશન્ટ તરીકે આવતા હોય કે જેમને અમારે બહુ સારી રીતે પહેલાં લેવાના હોય છે। પ્લસ પેશન્ટ બિચારું એનું દુઃખ લઈને આવતું હોય એટલે અમારે તો હંમેશા એને સમજવાનું, એની શું
રિક્વાયરમેન્ટ છે એ સમજવાની અને એ રીતે અમે સેવાઓ આપતા હોઈએ છીએ. એમાં ખાસ મારી રીતે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે કે જ્યાં મારું ક્રિટિકલ એરિયા છે. એમાં દરેક વ્યક્તિ આવે, અનનોન પર્સન આવે, એને મારે હેન્ડલ કરવાનું હોય છે. બિચારા બહારગામથી બી બહુ જ પેશન્ટો આવતા હોય છે કે જેમને અમારે સારી રીતે ગાઈડ કરવાના હોય છે અને પ્લસ અહીંયાથી સારી સેવા અને સારાથી એને કરી જાય એવી અમારી પોતાની ભાવના હોય છે અને હોસ્પિટલની પણ અમારી એવી જ ભાવના હોય છે. ઘણીવાર નર્સિસ અને સારા અને ખરાબ બધા અનુભવ થતા હોય છે, પણ નર્સિસમાં એટલી બધી પેશન્સ આપેલી છે કે એ સારી રીતે બધી જ પેશન્ટ કેર હેન્ડલ કરે છે અને બીજા વર્કને હેમ્પર થવા દેતી નથી. રિયલી આ પ્રોફેશન સિલેક્ટ કરવું મને પણ બહુ જ સારું લાગે છે. જ્યારે કોવિડનો સમય હતો ત્યારે નર્સોએ પોતાનું ખાસ યોગદાન આપ્યું. યસ, જ્યારે કોવિડ હતું ત્યારે 24/7 ઘણા દિવસો એવા હતા કે નર્સો પોતાના ઘરે પણ ગયેલી નથી, એમણે એમનું ઘર પણ જોયું નથી, એમના છોકરાઓ પણ જોયા નથી અને પોતાના 24/7 કોવિડના પેશન્ટ્સો સાથે રહ્યા છે. એમની જોડે કોઈ રિલેટિવ નહોતું તો એમના રિલેટિવ ભાઈ બહેન બનીને એમણે રાખેલા છે અને પેશન્ટ કેર આપેલી છે.